અમદાવાદના નરોડામાં સીતારામ ચોકમાં એક સ્લેબ ધરાશાયી થઈ ગયો। સ્લેબ ધરાશાયી થતાં 3 બાળક સહિત 10 લોકો તેની નીચે પટકાયા। ગણેશ ભગવાનની સ્થાપના સમયે આ સ્લેબ ધરાશાયી થયો। સ્લેબ ધરાશાયી થવાને કારણે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સ્થાપના બાદ રાત્રિના દર્શન દરમિયાન આ ઘટના ઘટી હતી। અચાનક જ એક સ્લેબ ધરાશાયી થઈ ગયો અને દર્શન માટે ત્યાં ભીડ ઉમટી પડી હતી, તો તેમાંથી જેટલા 10 લોકો જેટલા ઈજાગ્રસ્ત પણ થયા છે। સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થવાને કારણે દુર્ઘટના જે ઘટી, 10થી વધુ લોકો તેમાં ઈજાગ્રસ્ત થયા। ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકોએ મળીને રેસ્ક્યુ પાર પાડ્યું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા માનસી પટેલ। જી માનસી। ગઈકાલ રાતનો બનાવ છે અને નવા નરોડા વિસ્તારમાં આ ગણેશ સ્થાપન સમયે ઘટના ઘટી હતી, જેમાં કોમ્પ્લેક્સનો જે સ્લેબ હતો તે ધરાશાયી થવાથી આ સમગ્ર જે દુર્ઘટના છે તે બની હતી। બાપા સીતારામ ચોક પાસે આવેલા પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશ મૂર્તિની જે સ્થાપના છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે જ અંદાજે 10 વાગ્યાની આસપાસ આ જે ઘટના હતી તે બની હતી, જેમાં કોમ્પ્લેક્સનો જે સ્લેબ છે તે ધરાશાયી થયો હતો, જેમાં 3 બાળકો અને મહિલાઓ સહિત 10થી વધુ જેટલા જે લોકો છે તે ભોયરામાં પટકાયા હતા અને મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા। તે જ સમયે આ જે દુર્ઘટના છે તે દુર્ઘટના બની હતી। મહત્વનું છે કે ત્યારે તાત્કાલિક જે સ્થાનિક લોકો હતા તેમને ભેગા કરીને જે લોકો હતા કે જે 3 થી 4 જેટલા જે લોકો છે તે ભોયરામાં પડી ગયા હતા, ત્યારે 3 જેટલા જે લોકો છે તેમનું રેસ્ક્યુ કરીને તેમનો બચાવની કામગીરી ફાયર વિભાગ અને સ્થાનિકોએ ભેગા મળીને કરી હતી। એટલે કે કાટમાળમાં પણ 2 જેટલા જે લોકો છે તે ફસાઈ ચૂક્યા હતા। તમામ જે ઈજાગ્રસ્તો છે તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર ખાતે મોકલવામાં આવ્યા હતા અને અનેક લોકોની વાત કરવામાં આવે તો સામાન્ય ઈજા પણ પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે આ જે ઘટના ઘટી હતી ત્યારે તાત્કાલિક ફાયર વિભાગની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી, કારણ કે જે કાટમાળ છે તે ખૂબ મોટી સંખ્યામાં પડ્યો હતો અને અનેક જે લોકો છે તે લોકો પણ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।